છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત 138 જેતપુર પાવે વિધાનસભાના જિલ્લા પંચાયત ખાતે અપેક્ષિત કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને લોકો સાથે બેઠક યોજી હતી. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત 138 જેતપુર પાવે વિધાનસભાના માણકા, સેડીવાસન, પાનવડ, કનલવા અને મોટી અમરોલ જિલ્લા પંચાયત ખાતે અપેક્ષિત કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો તેમજ સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ જિલ્લા પંચાયતની સીટો પર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર લોકસભાની સીટ 5 લાખથી વધુની લીડથી કઈ રીતે જીતી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.